આજે આપણે પંચાસર રોડ ઉપર જે નોટિસની કામગીરી કરી રહ્યા હતા એમાં પંચાસર રોડ ઉપર આવેલી જગ્યા ઉપર ઘણા બધા કોમ્પ્લેક્સ અમને એવા જોવા મળ્યા કે જેના બીજા અને ત્રીજા માળે પ્લે હાઉસ, નર્સરી, ટ્યુશન ક્લાસીસ આ બધા ચાલતા હતા. જે આપણે બધા ટ્યુશન ક્લાસીસને અને કોમ્પ્લેક્સ આખાને નોટિસ આપેલી છે. આજ સુધીમાં જોઈએ તો જે રાજકોટનું અગ્નિકાંડ થયું એના પછી આપણે આશરે 290 જેવી નોટિસ આપેલી હતી અને આજે પણ આપણે 16 જેવી નોટિસ ઇસ્યુ કરેલી છે. એટલે આ આપણી રોજબરોજની જે કામગીરી છે એમાં આપણે અલગ અલગ રોડ મોરબીના જે લઈએ છીએ અને આજે આપણે પંચાસર રોડમાં જે બધી જે કોમ્પ્લેક્સો હતા એ કોમ્પ્લેક્સને પણ નોટિસ આપી હતી, સાથે સાથે પ્લે હાઉસ, નર્સરીને પણ નોટિસ આપી હતી. લોકોને તાકીદ કરવા માગશું કે આપના પ્લે હાઉસ કે નર્સરી કે કોમ્પ્લેક્સમાં ઉપરના માળે નાના નાના ભૂલકાઓ રહેતા હોય છે કે જેને તમે ભણાવો છો, તો અમારી એ જ તાકીદ છે કે તમે ફાયરની સિસ્ટમ વસાવો. જો ફાયરની સિસ્ટમ હશે તો ક્યારેય પણ અઘટિત બનાવ બનશે કે આગ કે એવી ઘટના બનશે તો તમે આના બાળકોને પણ બચાવી શકશો અને આ મોટી દુર્ઘટના પણ આપણે ટાળી શકશું. એટલે જ્યાં પણ આવું કોમ્પ્લેક્સ હોય તો એને પણ સિસ્ટમ વસાવો કે કોમ્પ્લેક્સમાં પણ ઘણા બધા દુકાનદારો હોય છે જે હોય છે એમાં પણ બહોળી સંખ્યામાં હોય છે. તો અમારી એક જ તાકીદ છે મોરબીની જનતાને કે ફાયર સેફ્ટીની સુવિધા વસાવો અને આપણે જે આ દુર્ઘટના છે એને બચાવી શકશું.